કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9ની અંદર આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી માસમાં જે પેપર લેવામાં આવનાર છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની નવી બ્લુપ્રિન્ટ મુજબ એસવીએસ કક્ષાના પેપરનું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો આપણું જે પેપર આવનાર છે દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે 50 ગુણનું હશે એને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે આપણે સૌપ્રથમ વિભાગ નંબર A થી શરૂઆત કરીશું, જેની અંદર નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખવાના છે। મિત્રો અહીંયા સૌપ્રથમ છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના રહેશે, જેની અંદર પહેલો વિકલ્પ છે નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દિવાલ કયો પદાર્થ ધરાવે છે। તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, તેમાં આપણો જવાબ આવશે ડી લિગ્નિન। બીજું છે 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ થશે ખાલિયા થશે। તો મિત્રો 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ છે એ 6 કેજી થાય છે। ત્રીજું છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતા જીનું મૂલ્ય। તો મિત્રો જીનું મૂલ્ય છે તે પૃથ્વીના દળ અને ત્રિજ્યાથી સ્વતંત્ર છે। હવે આપણે વિધાન ખરા છે કે ખોટા એની વાત કરીશું, જેની અંદર ચોથો પ્રશ્ન છે કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર Ca2O છે, તો આ વિધાન ખોટું છે। બીજું છે પ્રત્યેક બહુકોષીય સજીવ એક કોષમાંથી ઉદ્ભવે છે, તો આ વિધાન ખરું છે। છઠ્ઠું છે સૂર્યપથ પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ અચળ હોય છે, તો આ વિધાન ખોટું છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાલીજગ્યા છે તેની વાત કરી લઈશું। અહીંયા ખાલી જગ્યા છે 7મી, સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ ખાલીજગ્યાથી વધુ ના હોવો જોઈએ, તો 1 સેન્ટીમીટરથી 1 nm બરાબર। 8મો છે કોબાલ્ટનો એક સમસ્થાનિક ખાલીજગ્યાની સારવારમાં વપરાય છે, તો કેન્સર। અને 9 એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 18 હોય છે। હવે આપણે જોઈશું એક વાક્ય કે શબ્દોમાં જવાબ લખવાના, જેની અંદર મિત્રો 10મો પ્રશ્ન છે વ્યાખ્યા આપો સમાંગ મિશ્રણ। તો જવાબ છે એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે। 11મો છે બૃહદ કે ગુરુ પોષક તત્વ ક્યાં છે અને તેમને ગુરુ પોષક તત્વ કેમ કહે છે। તો જવાબ છે બૃહદ કે ગુરુ પોષક તત્વ નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સલ્ફર તેઓને ગુરુ પોષક તત્વ કહે છે, કારણ કે વનસ્પતિને પોષક તત્વો વધારે માત્રામાં જોઈએ છે। એના પછી નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો, જેની અંદર મિત્રો છે 12મું ઉર્જાગર, તો તેમાં આવશે કણાભસૂત્ર। જાળીમય તંત્ર, તેની અંદર આવશે અંતઃરસ જાળ। કચરો ઉત્સર્જન તંત્ર બરાબર, તો એની અંદર મિત્રો આવશે લાલ્સોઝોમ। અને કોષની આસુનતા, તો એમાં આવશે રસ્તાની। હવે વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર મિત્રો આપેલા છે 40થી 50 શબ્દોમાં માગ્યા મુજબ જવાબ આપવાના છે। કોઈ પણ 6 મિત્રો ચાલો 2 ગુણનો એક પ્રશ્ન હશે। 13મો પ્રશ્ન છે રાસાયણિક સૂત્ર લખવાનું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। તો મિત્રો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં સંજ્ઞા છે Mg અને OH, વીજભાર થશે +2 અને અહીં થશે Mgનું -1, તો એનું સૂત્ર થાય છે MgOH2। એના પછી મિત્રો જોઈશું તો આ બરાબર એનો જવાબ છે। 14મો પ્રશ્ન છે મિત્રો H, D અને 1 દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા અપરમાણ્વીય કણો માટે યોગ્ય કોષ્ટક બનાવો બરાબર। તો અપરમાણ્વીય કણો મિત્રો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। હાઇડ્રોજન H બરાબર, તો અહીંયા આવશે ઇલેક્ટ્રોન 1, પ્રોટોન 1 અને ન્યુટ્રોન 0। ડ્યુટેરિયમ D એની અંદર પણ 1 1 1 છે અને ટ્રિટિરિયમ તેમાં 1 1 અને ન્યુટ્રોન 2 થશે। 15મો પ્રશ્ન છે બોરોનનો પરમાણુ નમૂનો સમજાવો। તો મિત્રો એનો જોઈએ જવાબ। નિલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે દર્શાવેલી અભિધારણાઓ રજૂ કરી, જેમાં પહેલું છે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓની માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે। સ્વતંત્ર કક્ષા માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી અને આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે K, L, M, N અક્ષરો દ્વારા N બરાબર 1 2 3 4 સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે। 16મો છે તફાવત આપવાનો છે રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ।
તો મિત્રો રેખીય સ્નાયુની વાત કરીએ તો તે ઐચ્છિક સ્નાયુ પેશી છે. અરેખિત તો તેમાં આવશે તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. બીજું છે તેમાં ક્રમશઃ રીતે ગોઠવાયેલા ઘેરા બિંબ અને ઝાંખા બિંબ હોય છે, જ્યારે તેમાં ઘેરા બિંબ અને ઝાંખા બિંબનો અભાવ હોય છે. ત્રીજું છે તેની રચના કરતા કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે, જ્યારે અરેખીય સ્નાયુમાં તેની રચના કરતા કોષો લાંબા, બંને છેડે અણીદાર ત્રાંકાના હોય છે. પછી ચોથું છે તે સ્નાયુતંતુ બહુકોષ કેન્દ્રીય હોય છે, જ્યારે તેના સ્નાયુતંતુ એકકોષ કેન્દ્રીય હોય છે. પાંચમું મિત્રો જોઈએ, હાડકાં સાથે ચોંટેલા હોવાથી તેની કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે, જ્યારે તેમાં તેની સરળ સ્નાયુ પેશી પણ કહે છે. છઠ્ઠું છે તે હાથ પગના હલનચલન સાથે સંકળાયેલા છે, જ્યારે તે અન્નનળીમાં ખોરાકના વહન, રુધિરવાહિનીમાં રુધિર પ્રવાહના વહન સાથે સંકળાયેલા છે. 17મો છે એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય તો બસનો પ્રવેગ શોધો. તો મિત્રો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. બરાબર, તમારે ખાસ મિત્રો આ સૂત્રની મદદથી આવી રીતે એનો જવાબ શોધીને લખી લેવાનો રહેશે. બરાબર, ચાલો 18મો પ્રશ્ન છે, જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? તો એ પણ મિત્રો આપણે જવાબ આ સૂત્ર છે એની મદદથી શોધી શકીએ છીએ. બરાબર, તો અહીંયા મિત્રો જવાબ થશે F ફોર F, એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 4 ગણું થાય છે. 19મો પ્રશ્ન છે, જો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કેમ નથી કરતી? તો એનો પણ મિત્રો જવાબ જોઈએ કે જેટલા બળ Fથી ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તેટલા જ બળ Fથી પૃથ્વી ચંદ્રને આકર્ષે છે, પણ પૃથ્વીનું દળ છે એ મિત્રો અહીંયા ચંદ્રનું દળ m એટલે કે 100 છે. આ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે શોધી શકીએ કે બળ F બરાબર દળ m ગુણ્યા પ્રવેગ a, માટે પ્રવેગ a બરાબર F ભાગ્યા m અને a બરાબર 1/m, માટે F સમાન છે. પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ નગણ્ય છે, તેથી પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતો નથી. 20મો પ્રશ્ન છે, મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં શું લાભ છે? તો એનો મિત્રો જવાબ જોઈએ કે તળાવના પ્રત્યેક 2 ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. એક સાથે જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય છે. આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો પણ થાય છે. વિભાગ સી, એની અંદર મિત્રો નીચે આપેલા પ્રશ્નો 60થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાના છે, કોઈ પણ 5, દરેકના 3 ગુણ રહેશે. 15 ગુણનો વિભાગ સી છે. મિત્રો અહીંયા 21મો પ્રશ્ન છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો મિત્રો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો આપણે અહીંયા જવાબ જોઈ શકીએ કે પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે પરંતુ સખત દ્રઢ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણમાં ઓક્સિજન O2 અને કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યોના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ ઓછું હોય છે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન પણ કહે છે. 22મો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા હતા સમજાવો. બરાબર, તો એનો પણ જવાબ મિત્રો જોઈ શકીએ કે શરૂઆતના પ્રાચીન સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હતા તેના નામ પરથી અપાતા હતા. દાખલા તરીકે કોપરનું નામ સાયપ્રા પરથી આપવામાં આવતું હતું, કારણ કે તે કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયું હતું. કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી આપવામાં આવ્યા હતા. દાખલા તરીકે સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું હતું, કારણ કે સોનાનો રંગ પીળો છે અને ઓરમનો અર્થ પીળો થાય છે. બરાબર, તેવી રીતે મિત્રો 23મો પ્રશ્ન છે, ZnO Na2O K2CO3 માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો. તો અહીંયા મિત્રો આપણે જવાબ છે એ આ રીતે લખી શકીએ છીએ. સૂત્રની મદદથી શોધવાનો રહેશે. 24મો છે ટૂંકનો લખવાની છે હૃદય સ્નાયુ પેશી. તો એના વિશે પણ મિત્રો આપણે લખી શકીએ કે હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલ કરતા રહે છે, અને આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદય સ્નાયુ પેશી કહે છે. હૃદય સ્નાયુ તંતુઓ સ્નાયુકોષ નળાકાર, શાખિત અને એકકોષ કેન્દ્રીય હોય છે.
એનું મિત્રો અહીંયા તમે હૃદય સ્નાયુ પેશીનું જે આકૃતિ છે એ પણ આ રીતે તમારે નામ નિર્દેશ દોરવાની રહેશે. 25મો પ્રશ્ન છે પદાર્થનું જડત્વ એટલે શું? દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. બરાબર, તો મિત્રો પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણને તેનું જડત્વ કહે છે. દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતે તમારે લખવાનો રહેશે. ખાસ મિત્રો તૈયારી કરી લેજો. 26મો પ્રશ્ન છે દબાણ એટલે શું? તેનું સૂત્ર લખો. દબાણ અદિશ રાશિ કે સદિશ, તેનો એસઆઈ એકમ લખો. બરાબર, તો દબાણની મિત્રો વ્યાખ્યા પણ તૈયાર કરવાની છે અને બરાબર એના ઉપરથી આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ કે એનું અદિશ છે કે સદિશ, અને એનો એસઆઈ એકમ પણ આ રીતે ખ્યાલ મિત્રો આવી જશે તમને. બરાબર, આ રીતે તમારે પણ તૈયાર કરવાનો રહેશે પ્રશ્ન. 27મો છે સેન્દ્રિય ખાતરના પ્રકારો સમજાવો. તો મિત્રો સેન્દ્રિય ખાતરના પ્રકારો છે બરાબર, એ 2 પ્રકારો પાડવામાં આવે છે, જેમાં કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર. તો બંનેનો જવાબ તમે મિત્રો જોઈ શકો છો. આવી રીતે આપણે લખવાનો રહેશે. હવે આપણે વિભાગ ડી ઉપર જઈશું, જેની અંદર તમને 90 થી 120 શબ્દોમાં સવિસ્તર જવાબ આપવાના કહેશે. દરેક પ્રશ્નોના 4 ગુણ છે, કોઈ પણ 2 લખવાના રહેશે. જેમાં 28મો પ્રશ્ન છે રુથરફોર્ડના પરમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવો અને આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ જણાવો. તો મિત્રો આ પ્રશ્નો તમારે મોસ્ટ આઈએમપી રહેશે, બની રહેશે, એટલા માટે એકવાર તૈયાર કરી લેજો, વાંચી લેજો. બરાબર, ઘરે બેસીને મેં ધીમે ધીમે સ્કીપ કરું છું, અહીંયા મેં વાંચતો નથી અને મિત્રો સમજાવતો પણ નથી. ખાસ મિત્રો તમારે તૈયારી કરી લેવાની છે. તો સરસ મજાનો પ્રશ્નોનો જવાબ તમારે તૈયાર કરવાનો છે. 29મો છે અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્યો જણાવો. બરાબર, એ પણ આપણે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની રહેશે. 30મો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો, તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો અને આ નિયમ સમજાવી કોઈ પણ 2 ઘટનાઓના ઉદાહરણ આપવાના છે. બરાબર, આકૃતિ સાથે મિત્રો સમજૂતી આપી દેવામાં આવેલી છે. તો આવી રીતે આપણે પણ જવાબ એનો લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું પેપર છે પૂછી શકે છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.